જય હિન્દ મારા ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલ. તમારા બધાનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગતમાં. આજે દિલમાં ખાસ ઉત્સાહ છે, કારણ કે આપણા ડાંગરની કાપણીની શરૂઆત થઈ ગઈ છે. સવારે જ દાદા અને હું ટ્રેક્ટર લઈને ખેતર તરફ નીકળ્યા. સૌ પ્રથમ ડીઝલ ભર્યું અને પછી સીધા ખેતરે ગયા. ત્યાં ગયા ત્યારે ખબર પડી કે કટર થોડુંક મોડું આવવાનું છે. પછી અમે ઝાકડાને ચેક કરી લીધા. ત્યાર થોડીક વારમાં કટર આવી ગયું. ફટાફટ કટરવાળાએ હેડરને જોડીને ડાંગર કાપવાનું ચાલુ કર્યું. દાદાની આંખોમાં જે ચમક છે એનાથી જ સમજાય છે કે આ એમની મહેનતનું ફળ છે. એમનો અનુભવ અમારી માટે ખજાનાથી ઓછો નથી. પહેલી વાર કટરની ટાંકી ભરાઈ પછી તેને ટ્રોલીમાં ખાલી કરી અને તરત જ કટર બંધ પડ્યું. એના ઓપરેટર કે फिर मेरे दिमाग की बत्ती जली, फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई, रोड रोलर जगह पे घर 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 પછી આપણે ભરભડિયો હતો એટલે હું પણ કટર ઉપર ચડી ગયો. ત્યાં એટલા બધા બટન જોયા અને મેં ઓપરેટરને કીધું આ કેમ ચાલુ થાય? તો એ કે आपके सामने एक बड़ा सा गोल व्हील है, व्हील के साइड में एक रेड बटन है, नहीं दबाना था. પછી એક કટરની ટાંકી ટ્રોલીમાં ખાલી થતા જોઈ એવું લાગે કે આ ડાંગર નથી, વર્ષભરની આશાનો ખજાનો છે. હું ટ્રેક્ટર લઈને વાડે આવી ગયો. ત્યાં આપણે ખળું તૈયાર કરવાનું હતું. કાલે જ ખળું માટે તાડપત્રી લાવ્યા હતા, જે હજી સુધી ગાડીમાંથી ઉતારી જ નથી. પછી તાડપત્રી પાથરી એની ઉપર ડાંગર નાખી. અમારે તો વીકે 60 મણનો ઉતારો છે. તમારો કેટલો ઉતારો છે એ કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.